અંબાજી ધામમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। પદયાત્રીઓનો અવિરત ધસારો અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યો છે। ત્યારે ભક્તોની સેવા માટે મહેસાણામાં ઠેર ઠેર કેમ્પ્સ લાગ્યા છે। જો કે ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને મહેસાણાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે અને ફૂડ વિભાગ દ્વારા વિવિધ કેમ્પ્સમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ વાન દ્વારા સેવા કેમ્પ્સના ફૂડની ચકાસણી થઈ રહી છે। આ તપાસ પાછળનો એકમાત્ર હેતુ એ છે કે ભક્તોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળો પ્રસાદ મળે। ભાદરવી પૂનમ આવતા જ અંબાજી તરફ પદયાત્રીઓનું ઘસારો વધી જાય છે અને એમને સેવાના ભાગરૂપે કેમ્પો કે જ્યાં આગળ ફૂડ આપવામાં આવતું હોય છે, પરંતુ એ ફૂડ કેવું છે એની પણ ફૂડ વિભાગ તકેદારી રાખી રહ્યું છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો। મહેસાણાની ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની જે ટીમ છે એના દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। આ કેમ્પો પર જે પદયાત્રીઓને છે એ ભોજન, નાસ્તો, અલગ અલગ ફરસાણ બધું જ મફતમાં આપવામાં આવતું હોય છે। ત્યારે સ્વાભાવિક છે કે પદયાત્રીઓ માટે, જે માઈ ભક્તો માટે કાળજી કેમ્પ સંચાલકો તો રાખતા જ હોય છે, પરંતુ તંત્ર પણ આ બાબતે સતર્ક છે અને દરેક જે ખાદ્ય સામગ્રી છે એમાં ખાદ્ય સામગ્રી માટે વપરાતા મસાલા હોય કે દરેક વસ્તુ એની ચકાસણી, એની ડેટ્સની કરવામાં આવી રહી છે। મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ભોજન, નાસ્તો, આ બધી જ પ્રકારની વ્યવસ્થા કેમ્પ દ્વારા મફત કરવામાં આવતી હોય છે। મહેસાણા, વિસનગર છે, ખેરાલુ છે, સતલાસણાથી દાંતા થઈને અંબાજી હાઈવે સુધી આ કેમ્પો લાગેલા હોય છે અને અહીં બનતા ફૂડની ફૂડ વિભાગ ચકાસણી પણ કરી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય, કે માઈ ભક્તોના આરોગ્ય સાથે કોઈ પ્રકારના છેડા ન થાય, કે કોઈનું આરોગ્ય ન બગડે તેની કાળજી કેમ્પ સંચાલકો તો રાખી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે આ ફૂડ સેફ્ટી વિભાગ, મહેસાણા ફૂડ સેફ્ટી વિભાગ પણ રાખી રહ્યું છે અને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ એટલે કે ફૂડ ચકાસણી માટે સ્થળ પર જ ચકાસણી થઈને સ્થળ પર જ માલુમ પડી જાય કે ફૂડ કેટલું યોગ્ય છે કે નથી, તેની ચકાસણી પણ સ્થળ પર જ કરી દેવામાં આવે છે। મહેસાણાથી મને સ્પેશિયલ ટીવીનો। એક તરફ ભક્તોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા તો નથી થઈ રહ્યા ને તેની તપાસ તંત્રએ હાથ ધરી છે અને બીજી તરફ કેમ્પ સંચાલકોનું કહેવું છે કે આ સેવાના કામમાં ઉચ્ચ ગુણવત્તાના ધારાધોરણોનું સંપૂર્ણ ધ્યાન રખાઈ રહ્યું છે। જો અહીંયા જે તેલ પણ તળવામાં આવે, એકવાર બે વાર ઉપયોગ કર્યા પછી અમે તરત એને ચેન્જ કરી દઈએ। અહીંયા સારામાં સારી ક્વોલિટી જે હોય એ સિંગ તેલનો પણ અમે ઉપયોગ કર્યો। કોઈ પણ રાઈસ હોય કે પછી કોઈ પણ ભજીયા બનાવવાના હોય કે ફૂલવડી બનાવવાની હોય કે પછી બટાકા પણ હોય, તમે જોઈ શકો છો સારી ક્વોલિટીના ડુંગળી પણ છે, બધું જ વસ્તુ છે એ સારામાં સારી અમે વાપરવાનો પ્રયત્ન કરેલો છે। અહીંયા પદયાત્રીઓ માટે આ સેવા યજ્ઞ છે। સેવા યજ્ઞની અંદર કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ કોઈ આપણો કોઈ રાઈટ નથી।